નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV17 ગુજરાતી અને આજે અમે આવ્યા છીએ ગાંધીનગરમાં બનેલી સૌથી મોટી ક્રાઇમ ન્યૂઝ સાથે. ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલા જાણીતા લેન્ડમાર્ક મોલ પાસે એક ચોંકાવનારી ઘટના બની હતી. પ્રારંભિક માહિતી મુજબ ₹1 કરોડથી વધુની મોટી ડીલ મામલે આ વિવાદ સર્જાયો હતો, જેમાં અસામાજિક તત્વોએ ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. ઘટના દરમિયાન તલવારો સહિતના ઘાતક હથિયારો સાથે આવેલી આ ટોળકીએ ત્યાં હાજર લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં 5 લોકોને નિશાન બનાવાયા હતા, જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હોવાની માહિતી સામે આવી છે. માત્ર એટલું જ નહીં, હુમલાખોરોએ આસપાસ ઉભેલા વાહનોના કાચ પણ તોડી પાડ્યા અને જબરદસ્ત દહેશત ફેલાવી હતી. ધોળા દિવસે બનેલી આ ઘટનાએ સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભારે ફફડાટ ફેલાવી દીધો હતો. હવે આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ તપાસ અનુસાર આ મામલો ₹1,10,00,000ની લેતી દેતીના વિવાદ સાથે જોડાયેલો છે. ફરિયાદી દ્વારા આરોપી મહેન્દ્રસિંહ રાઠોડને ₹1.10 કરોડ આપવામાં આવ્યા હતા, જે બાદ આર્થિક વિવાદ ઉભો થયો હતો. ત્યારબાદ મહેન્દ્રસિંહ પોતાના 10 સાગીરતો સાથે ગાંધીનગર પહોંચ્યો અને આ સમગ્ર હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદી રોહિતભાઈ પટેલ અને મધ્યસ્થી ભરતસિંહ ચંપાવત ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં ભરતભાઈની અત્યારે હાલ ગંભીર હાલત હોવાનું સામે આવ્યું છે. ઘટનાની ગંભીરતા જોતા ઇન્ફોસિટી પોલીસ સ્ટેશને રાત્રે જ ઝડપી કાર્યવાહી હાથ ધરી લીધી હતી અને ઘટનાના માત્ર 24 કલાકની અંદર તમામ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અમદાવાદના રહેવાસી છે અને હથિયારો સાથે ગાંધીનગર આવ્યા હતા. હાલ પોલીસે ગુનો નોંધી આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી દીધી છે. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બબાલ થઈ હતી, શું સમગ્ર ઘટના છે અને પોલીસે કેટલા લોકોને અટકાયત કરી છે, શું ગુનો? ગઈકાલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારના કુડાસણ વિસ્તારમાં લેન્ડમાર્ક એવન્યુ પાસે એક મારામારીનો બનાવ બનેલો હતો. આ જે બનાવમાં જે ફરિયાદી છે ઉત્સવભાઈ રોહિતકુમાર પટેલે ફરિયાદ હકીકત આપેલી કે એમના પિતા શ્રી રોહિતભાઈ અને જે આ કામના મેઇન આરોપી છે મહેન્દ્રસિંહ રાઠોડ, એમને ઘણા સમયથી સંબંધ હોય અને એક કામ કરવા માટે રોહિતભાઈના મિત્રને કામ કરવા માટે ટોટલ ₹1,10,00,000 આપેલા હતા. તો આ પૈસાની લેતી દેતી બાબતે બંને વચ્ચે અગાઉથી પણ ઝઘડો ચાલુ હતો. તારીખ 17/6/2026ના રોજ કુબા સર્કલ પાસે બંનેને સામાન્ય બોલાચાલી થયેલી હતી અને પછી બંને વચ્ચે સમાધાન પણ થયેલું હતું. ગઈકાલે જે બનાવ બનેલો છે તે દરમિયાન ઉત્સવભાઈના મિત્ર ભરતસિંહ ચંપાવત જે લેન્ડમાર્ક એવન્યુમાં જીમ ચલાવે છે, એમના મધ્યસ્થી તરીકે એમને વચ્ચે રાખીને આ કામના જે આરોપી છે મહેન્દ્રસિંહ રાઠોડને સમાધાન પેટે બોલાવેલા હતા અને આ સમાધાન પેટે બોલાવેલા એ દરમિયાન ગઈકાલે લગભગ 9 વાગ્યાની આસપાસ આ જે આરોપી છે મહેન્દ્રસિંહ રાઠોડ એ પોતાની સાથે લગભગ 10 થી 12 લોકો હથિયાર સાથે છરી, ચપ્પા, જે ધાર્યું છે, લાકડી, આ અલગ અલગ હથિયાર સાથે આ કામના જે ફરિયાદી અને સાહેદો ઉપર મારામારી અને હુમલો કરેલો હતો. જે બનાવ એટેમ્પ ટુ મર્ડર અને રાયોટિંગનો હોય, ઇન્ફોસિટી પોલીસ સ્ટેશને ગઈકાલે આ ગુનો દાખલ કરેલો છે અને આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગઈકાલે રાત્રે ગુનો દાખલ થયા બાદ તુરત જ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ, અમારી જિલ્લાની LCB ટીમ, અલગ અલગ ટીમો બનાવીને રાત્રે જ જે આ કામના ગુનામાં સંડોવાયેલા 11 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. ઓકે સર, આ ફરિયાદીએ શું આપ્યું, કયું કામ કરાવવા માટે એમને? જે ઉત્સવભાઈ છે એમના જે ફાધર છે રોહિતભાઈ, એમના એક મિત્ર છે, એ રાજસ્થાનમાં કોઈ કામ કરે છે. આ રાજસ્થાનમાં જે આ આરોપી છે મહેન્દ્રસિંહ, એમના સંબંધ સારા હોય, એમના કામ કરાવવા હેતુ ટોટલ ₹1,10,00,000 આપેલા હતા. જે અત્યારે અમે એની તપાસ કરી રહ્યા છે કે એક્ઝેક્ટલી કયા કામ માટે આપેલા હતા. એ તપાસના અંતે આ બાબતે ચોક્કસ હકીકત અમે બહાર લાવશે. સર, અવારનવાર ગાંધીનગરમાં આ પ્રકારની ઘટના બને છે, પોલીસ કેમ નિષ્ફળ નીવડી રહી છે? પોલીસ કેમ આ રોકી નથી? જો આપને જણાવવામાં આવે તો ગાંધીનગરમાં આ બનાવ છે ઘણા સમય પછી આવો બનેલો છે. જે બનાવ અગાઉ પણ બનેલા હતા, જે મર્ડરના બનાવ બનેલા છે, એ તમામ આરોપીઓ અમે ધરપકડ કરેલી છે. એવા કોઈ પણ ન્યુસન્સ બનાવ નથી બન્યા કે જાહેર પબ્લિકમાં કોઈ અનનોન વ્યક્તિઓએ મારેલા હોય. આ બનાવમાં પણ એવું જ છે કે અગાઉથી બંને વચ્ચે વેર હતું, ઝઘડો હતો, પૈસાની લેતી દેતી બાબતે હતા
અને આ કામના જે આરોપી છે એ તમામ આરોપી ગાંધીનગરના વતની નથી. આ તમામ આરોપીઓ છે એ અમદાવાદના વતની છે અને અમદાવાદથી આ ઝઘડો કરવા માટે હથિયાર લઈને ગાંધીનગર ખાતે આવેલા હતા. એટલે ગાંધીનગરના આરોપી ન હોવાથી હું એ બાબતે સમર્થન ના આપી શકું કે આ ગામ જે બનાવ બનેલો છે ગાંધીનગરમાં આવા ન્યુસન્સના લીધે બનવા પામેલો છે. પણ જગ્યા તો અમદાવાદ ગાંધીનગરની જ છે સર. આ જે સ્પેસિફિક 2-3 જગ્યાઓ છે ત્યાં જ અવારનવાર ઘટનાઓ કેમ બને છે? જે આ જગ્યાઓ છે એમાં અમારું પોલીસનું પેટ્રોલિંગ પણ ચાલુ છે. અગાઉ પણ જે નાના મોટા બાઇકર્સ છે જે સ્પીડવાળા આવતા હોય છે વ્યક્તિઓ જે ઓવર સ્પીડ કરતા હોય છે એ બાબતે અમે બીસીઆરનું સતત પેટ્રોલિંગ રાખ્યું. પણ આ બાબતે પણ અમે હજી વધારે સઘન રીતે આ બાબતે તકેદારી રાખશું અને વધારે સઘન પેટ્રોલિંગ થાય એ બાબતે હું સુનિશ્ચિત કરીશ. કુલ કેટલા આરોપીઓ છે એ શું આખી માથાકૂટ હતી? એની અંદર બીજો ઉમેર્યું સાહેબ જે બંને ઇજાગ્રસ્ત છે એમની હાલ તબિયત કેવી રીતના ઇજાઓ પડતી હોય? આ કામે જે ટોટલ એક ફરિયાદી અને તેની સાથે 3 સહાયદો હતા. ફરિયાદી એના પિતા શ્રી રોહિતભાઈ, એક ભરતસિંહ ચંપાવત કરીને એક હતા સાહિદ જેમને મુખ્ય ઈજા થયેલી છે. ભરતસિંહ ચંપાવતને બરડાના ભાગે પાસળીના ભાગે ગંભીર ઈજાઓ થયેલી છે જે અત્યારે હોસ્પિટલાઇઝ છે. અને જે એક બીજા હતા ભરતભાઈ એમને પણ સામાન્ય ઈજાઓ થયેલી છે અને બાકીને નાના મોટા છરીના ઘા વાગેલા છે. આમાંથી જે મુખ્ય સહાયક છે ભરતસિંહ ચંપાવત એ ગંભીર અવસ્થામાં છે અને હાલ સારવાર હેઠળ ચાલુ છે. સાહેબ, એક વાત એવી આવી રહી છે કે તો આ અંગે વધુ અપડેટ માટે જોતા રહો TV17 ગુજરાતી.